પીએસસીના દહેગામ તાલુકામાંથી બોલે છું. સવિતાબેન છત્રસિંહ ઝાલા, ગામ કરજોદરા. પણ હું દહેગામ તાલુકામાંથી બોલું છું. 17 વર્ષથી હું નોકરી કરું છું. ત્યારે અમને ખાલી એએનસી બહેનોને હાચવવાનું જ કીધું હતું બાળકોને. અત્યારે બધી જ કામગીરી ઓનલાઈન, બધી કામગીરી અમને સોંપી દીધી છે. કોઈ મહેનતાણું મળતું નથી. માનદ વેતન ઉપર અમને નહીં ચાલે. ફિક્સ પગાર જોઈએ, માનદ વેતન નહીં ચાલે. અને 25 રૂપિયા આપે છે. એમાં આટલી મોંઘવારીમાં અમારું કશું પૂરું થતું નથી. એક તેલનો ડબ્બો પણ નહીં આવતો, એટલે 2500માં અમારો વધારો નહીં આવતો. આંગણવાડી બહેનોનો 24,000 પગાર, અમારે કશું જ નહીં. ગામમાં રખડે રાતે કો તો અડધી રાતે અમે અહીંથી ગાંધીનગર અમદાવાદ સિવિલથી અમે બાળકોના માટે જઈએ છીએ. અમે અમારું કામ કરવા તૈયાર છે, પણ અમને પગાર કરો, ફિક્સ પગાર આપો. કદાચ પગાર ના કરો તો તમે શું કરો? અમે આંદોલન કરીશું. ખૂણા 3 થી 4 કિલોમીટર આખા ખેતર વિસ્તારમાં ચાલીએ છીએ. અમે એક વિસ્તાર બાકી નહીં મૂકતા. અમે એક વિસ્તાર ખૂણેથી લાવીએ છીએ. ખેતરમાં રહેતા તો ગાડી લઈ લઈને ઘેર ઘેર જઈએ. કોઈ ભાઈઓને ખબર નહીં હોતી. 133 રૂપિયામાં તો એબેટ કરવાનું આખો મહિનો. આ કામ નહીં ચાલે. પીએમએવાય નું કામ પણ અમે નહીં કરીએ. ઓનલાઈન કામગીરી કશું જ નહીં કરીએ. મારું નામ પટેલ ધ્વની તેજસ કુમાર છે. પીએચસી રખ્યા, બ્લોક દહેગામ. અમે દહેગામ તાલુકાની હું આશા ફેસિલિટર છું. અમારી માંગણી એ જ છે કે બંધારણના નિયમ પ્રમાણે સમાન કામ સમાન વેતન મળે. 2000-3000માં અમારું કઈ મહિને પૂરું થતું નથી. 10,000 બી મળતા નથી. એ બી ટુકડે મળે છે અમને. અને 2000 અને 2500 પ્રોત્સાહક રકમ આશા અને આશા ફેસિલિટરનું, અને 2000 ટોપઅપ મળે આશા ફેસિલિટરને, અને 50% આશાના ઇન્સેન્ટિવ મુજબ મળે. એ પણ 6 મહિના સુધી મળતું નથી. અને મોટા અધિકારીઓનો પગાર 1.5 લાખ હોય એમએલએનો, તો એ દર મહિને થઈ જાય છે. બરાબર? એટલે અમારી એ જ માન્ય છે કે રોજ અમે કામ કરીએ છીએ. મારી આશાઓ જ્યાં આરોગ્યના કોઈ મોટા અધિકારી કે કર્મચારી ના પહોંચી શકો, તો છેવાડાના વિસ્તાર સુધી ઘરે જઈને આરોગ્યની નમોશ્રી યોજના, અતિ જોખમી, એ બધી સગર્ભાઓના ઘરે જઈને સેવાઓ આપે છે. એમને લાભ અપાવે છે. સિવિલમાં અડધી રાત્રે સમય વમયની ચિંતા કર્યા વગર રાત્રે પણ આશાઓ જોખમી સગર્ભાનો જીવ બચાવે છે. અમને જ્યારે 2007માં લીધા આશાઓની પોસ્ટ આવી, જ્યારે 18-19 વર્ષ પહેલા, મારે બી 16 વર્ષ છે આ જોબમાં, પણ ત્યારે નક્કી કર્યું હતું કે માતા અને બાળ મરણ અટકાવો અને ફિલ્ડ વર્કની કામગીરી કરો. પણ અત્યારે કોરોના આવ્યો, એના પછી અમે કોરોનામાં લોકોના જીવના જોખમે કામ કર્યું છે, તો બી કોરોનામાં વળતર અમને પૂરેપૂરું મળ્યું નથી. અને અત્યારે બી ઓનલાઈન કામગીરી, પીએમવીવાયના ફોર્મ ભરો, ટેકોમાં એન્ટ્રી કરો, આ કરો તે કરો, બધું એનસીડીની સેવાઓ, એનસીડીના દર મહિને પૈસા નહીં મળતા ટાઈમસર. આભા કાર્ડ